વડોદરાના બગસરા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં શ્વાનોએ હુમલો કરી અંદાજે 10 લોકોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી। ખાસ કરીને એક વિસ્તારમાં શ્વાને અચાનક છલાંગ મારી એક બાળકને દબોચી લેતા અફરાતફરી મચી હતી। બાળકની ચીસો સાંભળીને સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને હિંમતપૂર્વક બાળકને શ્વાનના ચુંગલમાંથી છોડાવી સુરક્ષિત બચાવ્યો હતો। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં શ્વાન લોકો પર હુમલો કરતો અને બાળકને દબોચતો જોવા મળે છે। વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓ બાદ હવે જિલ્લામાં રખડતા શ્વાનોનો પણ હાહાકાર જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી હતી। દિલીપ ભનુભાઈ સુરાણીયા, નવા જીનપરા વિસ્તાર। અમારા છોકરાના કૂતરું કર્યું છે, રમતો હતો બરોબર બજારમાં, અને અનેક વિસ્તારના બધા આવ્યા છે સિવિલે લઈને। હડકાયું કૂતરું બસ સ્ટેન્ડ પાસેથી મને બટકું ભરી લીધું। ત્યાર પહેલાં કુકાવન નાકે તાઈવાળા વિસ્તારમાં 7 થી 8 જણાને બટકું ભરી લીધું। હડકાયું કૂતરું છે, અટાણે સિવિલ હોસ્પિટલે